અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે ઝી 24 કલાકના કેમેરાને જોઈને ભાગ્યા હોમગાર્ડ જવાન। કારનું ચેકિંગ કરતા જ હોમગાર્ડ જવાનો કેમેરાને જોઈને ભાગી ગયા। સ્થળ પરથી 2 કર્મચારીઓ રેલિંગ કૂદીને ભાગ્યા છે। હોમગાર્ડ જવાન ભાગ્યા હોવાનો ખુલાસો છે। પોલીસ કર્મચારીઓ ઉઘરાણી કરતા હોવાથી ડરીને ભાગ્યા હોવાની શક્યતા છે। જમાદાર વગર જ પોલીસ પોઈન્ટ થઈ રહ્યું હતું ચેકિંગ। ઘટના સ્થળ મોડા પહોંચેલા જમાદાર તપાસ કરી રિપોર્ટ કરે તેવી ખાતરી આપી છે। एक्सप्रेस हाईवे परथी संदिग्ध वस्तु के व्यक्ति शहर में प्रवेशे नहीं ते माटे हाईवे पर चेकिंग थाय छे। अने आप जोई रह्या छो के कई रीते आ भागी रह्या छे। 2 कर्मचारी रेलिंग तोड़ीने भागता नजरे पड़ी रह्या छे। उघराणी करता होवाथी डरीने भाग्या होवानुं पण हालमां सामे आव्युं छे। 2 कर्मचारी रेलिंग कूदीने भाग्या छे। अमदावाद वडोदरा एक्सप्रेस हाईवे पर छूँ और मारी पाछळना दृश्यों के ज्यां वडोदरा थी आज अमदावाद सीटीएम पास आज एक्सप्रेस हाईवे जे जॉइंट थाय छे। आज एक्सप्रेस हाईवे छेड़ो जे अमदावाद खातेनो छे ए जग्या पर आ रीते बेरिकेटिंग करेला होय छे अने बेरिकेटिंग करीने अहींया पोलीस जे छे ते चेकिंग करती होय छे जेथी करीने शंकास्पद व्यक्ति शहेरमां ना आवे, शंकास्पद वस्तुओ शहेरमां ना आवे। पण ज्यारे हूँ अहींया पहोंच्यो ते समय दरमियान अहीं કેટલાક પોલીસ કર્મચારી ચેકિંગ કરતા હતા પણ કેમેરો અને મને જોઈને અને આ બૂમ જોઈને એ ભાગ્યા। કેમ પેલા પોલીસ કર્મચારી ભાગ્યા? હવે તમને જોઈને ભાગ્યા ખબર નહીં હવે ક્યાં ગયા। હવે હું ફોન કરું છું પાછા બોલાવું છું। કેમ તમારી જોડે ચેકિંગમાં? મારા જોડે જ છે 2 જણ। તો ભાગવાનું કારણ શું? હવે શું ખબર હવે એટલે એમનો પોઈન્ટ નતો? પોઈન્ટ છે અહીં। તો ભાગ્યા કેમ? એ ખ્યાલ નહીં આવે। નકલી પોલીસ હતી? ના ના કાયદેસરના છે। તો કાયદેસરની પોલીસનો ડર છે નો? હવે એ જો કહું છું હું ફોન કર્યો હું આ ઉપાડતા નહીં લગાવું ફોન કરાવું। કાયદેસરની પોલીસ હોય ચેકિંગનો પોઈન્ટ હોય તો ત્યાં ઊભા રહીને ચેકિંગ કરે ને એમાં કોઈને તકલીફ ના હોય તો કેમેરો જોઈને ભાગવાનું કારણ શું? એટલે ખોટું કરતા હતા? ના ના કોઈ ખોટું નહીં। જમાદાર કે એના વગર ઉઘરાણી ચાલતી? ના 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 કોઈ કશું નહીં એવું। તો આવે છે હું ફોન કરું છું 2 વાર આવે છે। બોલાવો તો જરા જો અહીંયા આવી જાય તમારા ફોન ઉપર તો એ પોલીસ કર્મચારી સાચા છે નકર એ કંઈક ખોટું કરતા હતા એ વાત નક્કી છે। જો ના આવે તો ખોટું કરતા હતા એ વાત આવી જશે ચોક્કસ આવી જશે। આવી જશે કેટલી વારમાં? હું ફોન કરું છું મને ખાલી ટાઈમ આપો થોડો। કેટલી વારમાં આવશે? થોડો ટાઈમ આપો મને ફોન લગાવો। ઓકે આપણે રાહ જોઈએ છે અહીંયા જ આપણે રાહ જોઈશું અને જોઈશું એ પોલીસ કર્મચારી આવે છે કે કેમ। કારણ કે પોલીસ કર્મચારી એ અહીંયા ચેકિંગ માટે હોય છે અને શંકાસ્પદ વસ્તુ શંકાસ્પદ લોકોને પકડવા માટે હોય છે ન કે આ રીતે કેમેરો જોઈને ભાગી જાય। અને જો આવું બને તો કંઈક થઈ રહ્યું છે એ નક્કી છે। હવે એની ચોખવટ એ પોલીસ કર્મચારી હાજર થાય ત્યારે થઈ શકે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, જી 24 કલાક, અમદાવાદ। મૂળ કટકી થતી હોય છે ને કટકીમાં જ આપ જોઈ રહ્યા છો કે આ રીતે ભાગતા હોય છે। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે કામગીરી ચેકિંગ થતું હોય છે અને પછી કટકી જે થતી હોય છે એના કારણે આ પોલીસના જે કોન્સ્ટેબલ છે એ ભાગ્યા છે। एक्सप्रेस हाईवे पर छूँ और अँ निकुल सिंह जे फरज पर हाजर है। निकुल सिंह अँ तमारी वाहन चेकिंग प्रक्रिया शू होय छे? एमां अमे गाड़ी रोकी અને પછી એક લાયસન્સ અને ક્યાં ત્યાં આવો છો ક્યાં જવાનું છે પર ગાડી ચેક કરીને આના અંદર કે વાહનને એન્ટ્રી કરતા હોય છે। એન્ટ્રી પછી આગળ દેખાતી હોય છે એમાં। अच्छा पॉइंट तमारो કેટલા લોકોનો કોણ કોણ? હું મારા ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ હાથીસિંહ અને મારું નામ પછી 2 હોમગાર્ડ હોય છે। હોમગાર્ડમાં કોણ? અશોક અને એક પુરોહિત કરીને છે નામ છે બંને। अच्छा इंचार्ज तमारा છે હાજર છે। ક્યાં છે? પોલીસ સ્ટેશન છે। પોલીસ સ્ટેશનથી આવે। ઇન્ચાર્જ વગર તમે ચેકિંગ કરી શકો? આમાં તો ખાલી મને ઇસ્યુ કરેલું છે। આ ઇન્ચાર્જ નથી। આમાં ખાલી વાહન ચેકિંગના નંબર લખવાના હોય છે। એમાં કોઈ એવું નહીં આપવાનું। આ 2 જે ભાગ્યા એ હોમગાર્ડ છે। એ આવે છે મેં ફોન કર્યો છે આવે છે એ તમને જોઈને ભાગી જાય। કેમ ભાગ્યા કેમ? ખ્યાલ નહીં હવે। જો પોઈન્ટ હોય તો સાચા છે ને? હા સાચા છે। તો ભાગ્યા કેમ? હવે હું આવે તો પુષ્ટિ કરી દીધી। બીજું કંઈ ચાલતું? ના ના કશું નહીં સાહેબ। તમે આ જોઈ શકો છો આ ચાલુ છે મારા સામે થાય। મારે આમાં ન મેમો અપાય ન કશું નહીં ખાલી વાહન ચેકિંગ થાય આમાં। હા એટલે કદાચ કંઈક હોય પૈસાની ઉઘરાણી કશું જ નહીં। કેમેરો જોઈને ભાગે કોણ? કોઈ વ્યક્તિ કંઈક ખોટું થયું હોય તો ભાગે? હું ભાગ્યો હોય તો વાત અલગ છે। તમે સાચા હશો ચલો પણ પેલા 2 કંઈક કરતા હશે? કશું જ નહીં કરતા। એ બી મને વાહન રોકીને આપે એમ હું આમાંથી એન્ટ્રી કરું એ રીતનું છે। આમાંથી એન્ટ્રી કરું વાહન લાયસન્સ જોઉં ગાડી ચેક કરું અંદર પછી અમે એન્ટ્રી કરી એ આગળ આવશે ખરા? આવશે। કહી રહ્યા છે નિકુલસિંહ કે આવશે પણ ક્યારે આવશે ક્યાં ગયા છે એ અમને પણ ખબર નથી। અહીંયાથી ભાગ્યા કેમેરો હજુ કાઢીને રેકોર્ડ કરવાનું અહીંયા ચાલુ કરીએ ચેકિંગનું। નોર્મલ ચેકિંગ માટેના જ વિઝ્યુઅલની વાત હતી પણ કેમેરો જોઈને આ બંને હોમગાર્ડ અહીંયાથી ભાગે છે અને એ બાદ એ નથી આવતા। એ વસ્તુ શંકા ઉપજાવે છે કે આખરે આ હોમગાર્ડ ભાગ્યા કેમ, શું એવું અહીંયા ચાલી રહ્યું છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, જી 24 કલાક, અમદાવાદ।
તાજેતરમાં જ રામોલ પોલીસે એક્સપ્રેસ હાઈવે ઉપર ચેકિંગ દરમિયાન ડ્રગ્સનો કેટલો જથ્થો ઝડપી પાડ્યો એ સારી કામગીરી આ પોલીસની સામે આવી અને આ જ કામગીરીને જોતા જ્યારે એ સ્ટોરીને સંલગ્ન વિઝ્યુઅલ બનાવવા માટે હું આ બરોડા એક્સપ્રેસ હાઈવે જે સીટીએમને જોડતો આ હાઈવે છે ત્યાં પહોંચ્યો. અહીંયા કેટલાક કર્મચારી ચેકિંગ કરતા હતા પણ જેવો કેમેરો બહાર આવ્યો અને કેમેરો હજુ ચાલુ થાય તેની પહેલાં એ કર્મચારીઓમાંથી કેટલાકે કેમેરો જોયો અને તાત્કાલિક તેઓ ભાગ્યા. એમાંથી આ એક નિકુલસિંહ અહીંયા હાજર હતા. તેમની સાથે પણ જી 24 કલાકે વાત કરીને તેમણે જણાવ્યું કે અશોકભાઈ અને બીજા પુરોહિત જે બે હોમગાર્ડ જે છે એ ભાગ્યા. કેમ ભાગ્યા હવે એમને ખબર. જો પોઈન્ટ હોય તો અહીંયા હાજર રહે, ઊભા રહે, ખોટું ન કરતા હોય તો પણ હાજર રહે, ખોટું કંઈક હોય તો કદાચ ભાગે એવું લાગે છે. જમાદાર અહીંના જે છે રાજેન્દ્રભાઈ, રાજેન્દ્રસિંહ એ પણ નહોતા. રાજેન્દ્રસિંહ તમે પણ અહીંયા નહોતા, ક્યાં ગયા હતા પહેલાં? હું આજે નાઇટ કરી અને આજે મારા જે ગુરુ પૂર્ણિમા છે એટલે હું મારા માતાજીના મંદિરે નડિયાદ મરીડા ગામમાં ગયેલો અને કલાક લેટ આવ્યો હતો હું. એટલે કેટલા વાગ્યાનો ટાઈમ હતો તમારો? ત્યાં આગળ સાહેબ હું અહીંથી 12 વાગે નીકળ્યો, 1 વાગે પહોંચી ગયો, પણ ત્યાં માતાજીની આજે ભીડ હતી દર્શન માટે. કઈ જગ્યાએ? મરીડા ગામમાં. મરીડા ગામમાં. અચ્છા, તમારો ડ્યુટી ટાઈમ શું હતો? અત્યારે મારે 2 વાગે નોકરી હતી. 2 વાગ્યાનો. અચ્છા, 2 વાગ્યાનો ટાઈમ ને તમે આવ્યા 4 વાગે. એટલે આ ત્યાં આજે ભીડ હતી ને એટલે કલાક લેટ પડી. બરાબર છે? હાજી. અચ્છા, તો આ ચેકિંગમાં તમે હાજર હો તો જ ચેકિંગ થાય? તમારા વગર ચેકિંગ ના થાય? ના થાય. ના થાય. તો તમારા વગર ચેકિંગ થતું હતું એટલે આ બે ભાગી ગયા હોમગાર્ડ? હવે સાહેબ અહીં બેઠ્યા છે કદાચ અને ગયા છે, બાકી તો એ રીતે હું ના. બંનેના નામ તમને તો ખબર છે ને? તમારો પોઈન્ટ છે પુરોહિત. બે પુરોહિત. પણ પુરોહિતનું નામ શું? નામ તો ખબર નહીં મને સાહેબ. તમારું